કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે રાજ્યના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ તરફ નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે। સાથે જ વાત કરીએ તો તાપી, બનાસકાંઠા, મહેસાણામાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો અમદાવાદ, આણંદ, મહીસાગરમાં પણ વરસાદની શક્યતા છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં વરસાદની સંભાવના છે, તો આજે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે। પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે। સાથે જ ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ વરસાદની શક્યતા પૂરેપૂરી છે। તો ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કયા કયા જિલ્લામાં આજે વરસાદ પડી શકે છે, ગુજરાતના કયા કયા ભાગમાં વરસાદ પડી શકે છે, તે આપ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વાત કરીએ તો જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। સાથે જ ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ વરસાદ વરસી શકે છે। કચ્છ સાઈડ પણ વરસાદની પૂરેપૂરી શક્યતા છે। બોટાદ અને કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। તો આ તરફ રાજ્યમાં વહેલું ચોમાસું આરંભ થવાના એંધાણ છે। ટૂંક સમયમાં ચોમાસાનું વિધિવત આગમન થવાની સંભાવના છે। જૂનના પ્રથમ સપ્તાહમાં જ ચોમાસાનો આરંભ થવાની શક્યતા છે। કેરળ, મહારાષ્ટ્રમાં ચોમાસાનો વહેલો પ્રારંભ થયો। અરબ સાગરમાંથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું। આ મહત્વના સમાચાર આપણે પહેલા પણ જોયું કે આ વખતે ચોમાસું 8 દિવસ પહેલા કેરળ પહોંચી ગયું અને હવે જૂનના પ્રથમ સપ્તાહમાં આખા દેશમાં વરસાદ જે છે, ચોમાસું જે છે તે આખા દેશને આવરી લેશે। અરબ સાગરમાંથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું, જેના કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ગાજવીજ સાથે કીમ, કુડસદ અને કરંજ ગામમાં વરસાદ પડ્યો। લીમોદરા, હરિયાલ, છમ્મુચલ ગામમાં પણ વરસાદ ખાબક્યો। કોસંબા, તરસાડી, માંગરોળ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ડાંગર, તલ અને બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા છે। તો સુરતથી આ સમાચાર, જ્યાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્બલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્બલ, અત્યારે સુરતમાં કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, શું છે પરિસ્થિતિ? ચોક્કસથી કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે જ આ વરસાદ શરૂ થયો હતો। વીજળીના કડાકા અને ભડાકા સાથે આ વરસાદ શરૂ થયો હતો, જેમાં ઓલપાડ, માંગરોળ, માંડવી, મહુવા, બારડોલી જે તાલુકા વિસ્તાર જે છે, તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યા હતા અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમીને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા, પરંતુ વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। મહત્વનું વધુ બાબત છે કે જે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતોમાં માતમ છવાયો છે, કારણ કે ખેડૂતોએ જે પોતાનો ઉભો પાક હતો તે પલળી જવા પામ્યો છે। ખાસ કરીને ડાંગર, તલ, કેરી જેવા જે પાકો છે, પાકોમાં ઘણું નુકસાન થયું છે। હાલ જે ડાંગર કાપીને લોકોએ સૂકવવા માટે રોડ પર નાખ્યું હતું, પરંતુ ફરું વરસાદ વરસ્યા આ જે ડાંગર છે, ડાંગરનો પાક પલળી ગયો છે અને ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી। બિલકુલ નિર્બલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ ગીરગઢડાના વાતાવરણમાં પલટો આવ્યો છે। જામવાડા ગીરમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે। વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત તો મળી છે, પરંતુ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। તો વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, ગીરગઢડામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો, કઈ કઈ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોને લઈને શું વિગતો છે આપની પાસે? જેની ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાતાવરણમાં એકદમ પલટો આવ્યો છે અને ઠંડક પ્રસરી છે, વાદળો છવાયેલા છે।
સમગ્ર ઉના અને ગીરગઢડા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ પણ વરસ્યો છે. ચોમાસું છે એ વહેલું બેસવાની આગાહી કરી છે, જેથી હાલ ખેડૂતોને તલ, મગફળી અને એ પાકો હજી ઉભા છે, જેથી આ પાકો છે એમાં નુકસાની જ વેઠવી પડશે. અને અમુક ખેડૂતોએ તો વાવણી પણ કરી દીધી છે, જ્યાં અગાઉ વાવણી કરતા હોય છે કોરવાની વાવણી, તો જેથી કરીને એ લોકોને ફાયદો થાય છે, જ્યારે અન્ય ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે. હાલ વરસાદ છે એ જે બેસવાનો હોય છે એ બેસી રહ્યો છે, એટલે હવે કોઈ ખેડૂતોને આશા છે નહીં કે એની ખેત પેદાશ છે એ લણી શકશે. જી રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધારી શહેર સહિત આસપાસના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધારી, જર અને મોરજરમાં વરસાદ ખાબક્યો. ખથડિયા, ખીચા સહિતના તમામ ગામડાઓમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સમાચાર અમરેલીથી, જ્યાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, અમરેલીમાં કયા કયા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે? અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયું વાતાવરણ હતું છે કે સવારથી તે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અહીં અમરેલીના ધારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ધારીના જે મુખ્ય ગામોની વાત કરીએ તો ધારી શહેર, જર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો છે. ત્યારે બપોરના સુમાર બાદ અમરેલી જિલ્લામાં હાલ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જી દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. છોટાઉદેપુર, ક્વાંટ અને નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. મગ, અડદ, તલ સહિતના તમામ પાકોમાં નુકસાનીની અહીંયા ભીતિ પણ સેવાઈ રહી છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ નવસારીથી સમાચાર. નવસારી જિલ્લામાં આખી રાત વરસ્યો ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતો ચિંતિત થયા છે. ખેડૂતો ચિંતાના ઘેરામાં ઘેરાયા છે. સૌથી વધુ ચીખલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વાંસદા, ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગણદેવી, જલાલપુર, નવસારીમાં પણ ભારે વરસાદ વરસ્યો. ખેતરમાં તૈયાર ડાંગર, કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આ તરફ વલસાડથી સમાચાર. વલસાડ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો વાપી, દમણમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે પવનને પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. વાપીના સેલવાસમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું, જેના દ્રશ્યો આપ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો. વૃક્ષ વીજ વાયરો પર પડતા વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠોને નુકસાન પહોંચ્યું છે. વીજ પોલ પડી જતા આસપાસની સોસાયટીમાં અંધારપટ છવાઈ ગયું.